આપણે ત્યાં દર વર્ષે સરકાર વિકાસના કાર્યો માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે। વિકાસના કામો પણ થતા હશે, પરંતુ જ્યાં જરૂર છે ત્યાં કેમ કોઈનું ધ્યાન નથી જતું તે સૌથી મોટો સવાલ છે। વાત આજે દાહોદ જિલ્લાના પીપલોદની છે કે જ્યાં રોજ હજારો લોકો જિંદગી જોખમમાં મૂકવા માટે મજબૂર બન્યા છે। શા માટે લોકો રોજ જોખમ ખેડે છે, આવો જોઈએ। જિંદગી કરતા ફૂટ ઓવરબ્રિજની કિંમત વધુ, દુર્ઘટના ઘટે તેની રાહ જુએ છે રેલવે વિભાગ। 20 વર્ષથી માંગ પણ સાંભળનાર કોઈ નહીં। વાત દાહોદના પીપલોદની છે, જ્યાં લોકો રોજ પોતાના કામ ધંધા પર જવા માટે, વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે, રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે મજબૂર છે। રોજ જોખમ ખેડવા મજબૂર છે, કારણ કે 20 વર્ષથી રેલવે વિભાગ અને તંત્ર લોકોની રજૂઆતો સાંભળવા તૈયાર નથી। પરિણામ તમારી નજરો સામે છે। લોકો જોખમી રીતે રેલવે ટ્રેક પસાર કરી રહ્યા છે। ટ્રેક પર ઉભેલી ટ્રેન નીચેથી પસાર થઈ રહ્યા છે। જો અચાનક બીજા ટ્રેક પર ટ્રેન આવી અને કોઈ દુર્ઘટના ઘટી તો લોકો કેટલા પરેશાન છે, સાંભળો। કેટલી છોકરીઓ તમે નીકળો છો અહીંયાથી? 500,000 હે ને? તો તમે નીચે રહીને જ નીકળો છો? પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? બનવા જોઈએ પુલ। એટલે કેટલી સ્કૂલો અહીંયા તમારે લાગી ટોટલ? 4 એક લાગી હે ને? રંધીપુર જૂના રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલા બંધ થઈ ગયો છે। હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે। ફાટકની બહાર બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે। આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે। અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી। ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કઈ અકસ્માત થઈ શકે છે। એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે। એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે। અમારે એફઓબી ની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે। પછી સાહેબ ખાબડ સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે। તો એમને સર્વે અમે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે। જૂના રેલવે ફાટક પર લોકો રોજ જોખમ ખેડે છે। લોકોની માંગ છે 1 ફૂટ ઓવરબ્રિજની। અહીં સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત પણ કરાઈ, પરંતુ તેનું કામ પણ આગળ નથી વધતું અને ઓવરબ્રિજ સુધી પગપાળા જતા લોકોને ફરવું લાંબુ પડી જાય, જેથી લોકો ફૂટ ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે। લોકોના કહેવા પર મંત્રીજીએ આશ્વાસન આપ્યું છે, ત્યારે જોવાનું એ રહેશે કે મંત્રીજીના આશ્વાસન પછી લોકોની ચિંતા દૂર થાય છે કે નહીં। દક્ષેશ ચૌહાણ, VTV ન્યૂઝ, દાહોદ।